બોડેલી ખાતે રામનવમીનો પવિત્ર તહેવાર ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવાયો। યુવા મિત્ર મંડળ અને રામજી મંદિર દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું। અલીપુરા ખોડિયાર માતા મંદિરથી પ્રસ્થાન કરેલી યાત્રામાં સુશોભિત રથમાં ભગવાન શ્રી રામની છબી અને 21 ફૂટની હનુમાનજીની ગદા ખાસ આકર્ષણ બની। જય શ્રી રામના ગુંજતા નાદ સાથે યાત્રા બોડેલીના મુખ્ય માર્ગ પર ફરી રામજી મંદિર ખાતે પહોંચી, જ્યાં સમૂહ આરતી સાથે પૂર્ણાહુતિ કરાઈ। યાત્રા દરમિયાન ડીજે અને ઢોલના તાલે ભક્તો નાચી ઉઠ્યા હતા। માર્ગમાં ઠેર ઠેર પાણી, શરબત અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા બોડેલી નગર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું। ભગવાન શ્રી રામનો જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા મિત્ર મંડળ રામજી મંદિર બોડેલી દ્વારા સરસ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે। એ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ખોડિયાર માતાના મંદિરેથી શરૂ કરી બોડેલીના નગરમાં ભ્રમણ કરી અને રામજી મંદિરે પૂર્ણાહુતિ થાય છે। ત્યાં આગળ મહાઆરતીનું પણ આયોજન છે। સાથે સાથે બોડેલી ગામમાં ઘણી બધી જગ્યાએ ભવ્ય સ્વાગત કરવા માટે પબ્લિકે પોતાના સાથ સહકારથી પોતાના સાઉન્ડ સિસ્ટમ ફૂલ હાર સાથે બધા પબ્લિકે સારું એવું સ્વાગત કરવા તૈયાર છે। અને જોડે આપણા હનુમાન દાદાને પ્રભુ 21 ફૂટની ગદા એ પણ મુખ્ય આકર્ષણ રૂપે આપણા જોડે શોભાયાત્રામાં સામેલ થઈ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।